વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરાના પાણી ગેટ વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો હોવાના મામલે હવે કાયદાકીય વિવાદ છે તે ઊભો થયો છે। આ ઘટનાને લઈને જાણીતા એડવોકેટ જીતેન્દ્ર ચાંદવાણીએ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। તેમના જણાવ્યા મુજબ પાણી ગેટ પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે। પતિ પત્નીના ઝઘડામાં પતિની સીધી અટકાયત કે ધરપકડ કાયદેસર નથી, છતાં પોલીસે નિયમો અવગણ્યા હોવાનું તેમણે કહ્યું છે। એડવોકેટે આ મામલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। તેના સ્પષ્ટ નિર્દેશ છે કે જ્યારે ફેમિલી મેટર્સ, બિઝનેસ મેટર કે આવા અમુક મેટરો હોય છે એમાં સુપ્રીમ કોર્ટના અને કાયદા નિર્દેશ પ્રમાણે પહેલા પ્રાથમિક તપાસ થવી જોઈએ। જો એ બાબતમાં કોગ્નિઝેબલ ગુના દેખાઈ આવે તો એફઆઈઆર નોંધવી, તો અરેસ્ટ કરવી। ફેમિલી મેટરમાં સીધી કોઈની આવી રીતના ધરપકડ અત્યાર કરવી એ ગેરકાયદેસર છે। વધુમાં પોલીસ દ્વારા 151ની જે ઉપયોગ કરીને અટકાયત કરે છે એ પણ ખોટું છે। 151 જ્યારે તમને સ્પષ્ટ માહિતી અને પુરાવા હોય કે આ વ્યક્તિ ચોરી, લૂંટ, મર્ડર, હત્યા આવા કોગ્નિઝેબલ ગુનો કરવા જાય છે તો એને અટકાવવા માટે અટકાયતી પગલામાં 151નો ઉપયોગ કરવો જોઈએ, ન કે ફેમિલી મેટરમાં। વધુમાં કસ્ટોડિયલ ડેથ થઈ હોય એ બાબતોમાં એ સ્પષ્ટ નિર્દેશ છે કે પોલીસે આવા મેટરમાં આપઘાતની દુષ્પરિણામ આપવાવાળા પોલીસવાળા હોય કે જેમને એમના પરિવારના હોય એમાં પણ પોલીસે પહેલા એફઆઈઆર મેન્ડેટરી છે। અને આ બાબતોમાં સીઆરપીસીની સેક્શન 176(1) પણ સ્પષ્ટ જણાવે છે કે પોલીસ ઇન્વેસ્ટિગેશન જોડે આમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી, તપાસ, ઇન્વેસ્ટિગેશન જવું જોઈએ, જેથી કરીને તપાસમાં કોઈ ખામી ક્ષતિ રહે નહીં। અને ના, આ વસ્તુમાં ફેમિલી મેટર છે તો પહેલા તો એની અટકાયત પણ ના થાય, એફઆઈઆર વિના, તપાસ વિના ના થાય, એટલે લોકઅપમાં રાખી ના મૂકી શકાય। વધુમાં જો કસ્ટડીમાં ડેથ થઈ છે તો પોલીસવાળાએ, પોલીસ ડિપાર્ટમેન્ટે જે સીસીટીવી ફૂટેજ જે છે તમામ એ વિક્ટિમ એના પરિવારને આપવા ફરજિયાત છે, જેની માટે પરમવીર સિંહ સૈની જજમેન્ટ સ્પષ્ટ જણાવે છે કે દરેક વિક્ટિમ અધિકાર ધરાવે છે આવા કિસ્સાઓમાં સીસીટીવી ફૂટેજ માટે। આ બાબતમાં પોલીસે ઘણી ભૂલો કરી છે।